સુરતથી સમાચાર। પાલે પોઈન્ટ વિસ્તારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો। સ્કૂલ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અકસ્માત સર્જાતા તમામ વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેવાયા। આગળ જતા મશીન ભરેલા ટ્રકને અકસ્માત થતા સ્કૂલ બસ સાથે અથડાઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ટ્રાફિક જામ ખૂબ મોટો થઈ ગયો હતો, જેને ખુલ્લો કરવા માટે પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા। મશીન ભરેલા ટ્રક સાથે સ્કૂલ બસની ટક્કર થઈ। સ્કૂલ બસમાં જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે વિદ્યાર્થીઓ પણ સવાર હતા। જો કે કોઈ પણ વિદ્યાર્થીને કે અન્ય કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી। જાનહાનિના કોઈ સમાચાર નથી, જે રાહતના સમાચાર છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, અકસ્માત સર્જાયો કેવી રીતે અને બાળકોની સ્થિતિ શું છે? બિલકુલ પાલે પોઈન્ટ વિસ્તારની ઘટના છે અને આ સ્કૂલ બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો। ટ્રકમાં ભારે મશીન લઈ જતા ઝાડને ટકરાઈ હતી અને ત્યારબાદ એ મશીન છે એ સ્કૂલ બસ સાથે ટકરાયું હતું। ત્યારે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ અકસ્માત સર્જાતા બસમાં સવાર વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા। ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે સુરત શહેરમાં જે પ્રમાણે ભારે વાહનો છે એ અકસ્માત સર્જતા હોય છે, ત્યારે એ બાબતને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। જે પ્રમાણે સ્કૂલ બસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ધડાકાભેર જે ટ્રકમાં રહેલ મશીન છે એ નીચે પટકાયું હતું, ત્યારે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નિષ્કાળજી અત્યારે બતાવવામાં આવી રહી છે। ભારે વાહનોમાં જ્યારે સાધનો લઈ જવામાં આવતા હોય છે ત્યારે તેની સેફટીના સુરક્ષાના જે નિયમો હોય છે તેને તાક પર મૂકીને આ પ્રમાણે વાહનો લઈ જતા હોય છે, ત્યારે એ બાબતે લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। જી, આભાર ધનરાજ જાણકારી આપવા માટે।